તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઘરે બનાવેલી છાશ છે, મસ્ત દહીંમાંથી જાડી ઘરે બનાવેલી છાશ છે। હવે એની અંદર આપણે મસાલો કરવાનો છે, એટલે અહીંયા આપણે એને મસાલા છાશ બનાવીશું। અહીં મસાલા છાશ બનાવવા માટે સ્વાદ પ્રમાણે અહીંયા મેં આ લાલ મીઠું લીધું છે, એટલે એરિયા અંદર એડ કરવાનું છે। પછી એને બરાબર મિક્સ કરવાનું છે, કારણ કે આ છે થોડું મોટું મીઠું આવે છે, એટલે એને એડ થતાં વાર લાગે છે, એટલે સારી રીતે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। મીઠું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે મેં ઘરે બનાવેલો મસાલો છે, એમાં મેં શેકી અને જીરું અને થોડા ધાણા લીધેલા છે, અને પછી એને થોડું શેકી અને ક્રશ કરી લીધું છે, અને એ મસાલો અહીંયા નાખું છું। એટલે તમારે પણ એવી રીતે શેકીને જાતે મસાલો તૈયાર કરવાનો। જો મસાલાની તમારે રીત જોઈતી હોય તો હું એનો વિડીયો પણ બનાવી દઈશ। આ રીતે એને મિક્સ કરવાનું છે। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ, અને આ છાશ તમે ખાશો ને એટલે ખાતા જ રહી જશો। સરસ મજાની પીવાની મજા આવે છે। બધી જ છાશ લગભગ પૂરી થઈ જતી હોય છે, એટલે આ રીતે મસાલા છાશ બનાવી। અહીંયા મસાલા છાશ હું કેવી રીતે આપું છું એ જોવાનું છે। જુઓ કેટલી ઘાટી અને જાડી છાશ બની છે, સરસ મજાની। હાલ જ પીવાનું મન થઈ જાય એવી છે। જુઓ તો આ રીતે આપણે એને ભરી લેવાનું। પછી એની ઉપર છે કે આપણે જે ઘરે જાતે બનાવેલો મસાલો છે ને એરોય અંદર નાખવાનો, અને આ છાશ પીજો। જો બધી છાશ નહીં ભૂલી જશો।